સુરતમાં પતિના ત્રાસથી પત્નીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। 33 વર્ષીય શિક્ષિકાએ ઝેરી દવા ઘટઘટાવી પતિ ઝઘડો કરી માર મારતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો 7 દિવસ પહેલા જ શિક્ષિકાએ માતાને આપવીતી કહી હતી। પોલીસે શિક્ષિકાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી નણંદ સાસુ સસરા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે, જેમાં પત્ની દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, પત્ની દ્વારા આપઘાતની આ ઘટના, શું અપડેટ? બિલકુલ, સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં ફિઝિયોથેરાપિસ્ટ પતિના ત્રાસથી શિક્ષિકા પત્નીએ આપઘાત કર્યો છે। 33 વર્ષીય શિક્ષિકા આરતીબેને જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। ખાસ કરી પતિ નિલેશ અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો અને આ ઝઘડાના ત્રાસથી કંટાળી પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે। 7 દિવસ પહેલા પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી કે પતિ દ્વારા તેને હેરાન કરવામાં આવે છે, મારવામાં આવે છે। જોકે લગ્નના 5 વર્ષમાં જ પરિણીતાએ જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને હવે અમરોલી પોલીસે શિક્ષક પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ખાસ કરીને શિક્ષક પતિ સાથે તેની બેન અને તેના માતા પિતા એટલે કે મનનાર શિક્ષિકાની નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ પણ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગાંધીનગર ખાતે માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું છે। ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। આજે મહારેલીનું એલાન કરવામાં આવ્યું છે। તો વહેલી સવારે કેટલાક માજી સૈનિકોની પોલીસે છાવણીથી અટકાયત કરી છે। 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે। ગઈકાલે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી। માજી સૈનિકો અનામતની માંગને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। દ્વારકામાં સોમવારે પણ મેઘરાજાની પધરામણી થઈ હતી। સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। સાંજ પડતા વરસાદે ધબધબાટી બોલાવી હતી। ભારે વરસાદને કારણે શહેરના માર્ગો નદી બની ગયા હતા। ઇસ્કોન ગેટ આસપાસના રસ્તાઓ પાણી થઈ ગયા। ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો આ પંથકના ખેતરોમાં પાકને નવજીવન મળ્યું। વરસાદના દ્રશ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના છે। સૂત્રાપાડાના વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, પ્રશ્નવડા, લોઢવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થતા રોડ પાણી થયા। તો કચ્છના નખત્રાણામાં પણ વરસાદે જમાવટ કરી। નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા તો લોકોને ઉકળાટથી રાહત મળી। ખેડૂતો પણ ખુશ થયા। આ દ્રશ્યો પણ કચ્છના અબડાસાના છે। અહીં પણ બપોર બાદ વરસાદે રમઝટ બોલાવી હતી। ભેદી, લાલા, ભવાનીપર, કાલા તળાવ, જખૌ, વાયોરસ સહિતના ગામડાઓમાં વરસાદે મંડાણ કરતા પાકને નવજીવન મળ્યું। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ રહ્યો। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો। ધરમપુર, પારડી અને ઉમરગામમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદ। ખાંભા ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા મહેરબાન। ખાંભા શહેરના મિતિયાળા રોડ પર નદી માફક પાણી વહેતા થયા। ખાંભા ગીરના કોદિયા, દીવાનના સરકડિયા, દરિયાળી, ભાવરડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। લાંબા વિરામ બાદ મઘા નક્ષત્રમાં વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે। ગીરના ગામડાઓમાં સારા વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો આ તરફ પંચમહાલ પંથકમાં દીપડાએ ડરાવ્યા લોકોને, ત્યારે જાંબુઘોડાના જોટવડ ગામમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। જાહેર માર્ગ પર થઈ રહેણાંક વિસ્તારમાં દીપડો પ્રવેશ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। દીપડો બિંદાસ બની ટહેલતો રસ્તા ઉપર થઈ ઘર આંગણે પશુઓ બાંધી રાખ્યા હતા તે તરફ જઈ રહ્યો હતો। આ દ્રશ્યો કાર ચાલકે પોતાના મોબાઈલમાં કંડાર્યા હતા અને થોડા દિવસો અગાઉ જાંબુઘોડા બોડેલી માર્ગ પર બાઇક સવારને દીપડાએ ઇજાગ્રસ્ત કર્યાની ઘટના પણ સામે આવી હતી।
માઉન્ટ આબુના વસ્તીવાળા વિસ્તારોમાં રીંછોના વધતા પ્રવેશને કારણે શહેરીજનોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ બાબતે વન વિભાગ ધ્યાન ન આપતું હોય તેવું લાગી રહ્યું છે। રીંછની વસ્તી વધવાની સમસ્યા પર એસડીએમએ એક બેઠક બોલાવી, પરંતુ આ બેઠકમાં હાજરી આપવા માટે કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતા। બેઠકમાં રીંછની સમસ્યાને લઈ જે નિર્ણય આવ્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો। વન વિભાગના જણાવ્યા મુજબ જ્યાં વધુ રીંછ હોય ત્યાં મરચાનો પાવડર ફેલાવવો તેવો નિર્ણય બેઠકમાં કરવામાં આવ્યો છે। વળી બેઠકમાં જ્યારે એસડીએમએ વન વિભાગના હાજર વન અધિકારીને વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસતા રીંછોથી સુરક્ષિત રહેવા માટે લેવાના પગલાં વિશે પૂછ્યું, ત્યારે તેઓ ફક્ત એટલું જ કહી શક્યા કે અમારી પાસે પહેલાથી જ ઓછો સ્ટાફ છે। જો કે એસડીએમએ નિર્ણય કર્યો છે કે નગરપાલિકા અને વન વિભાગ સાથે મળીને ટૂંક સમયમાં એક એસઓપી તૈયાર કરશે અને તેને વિવિધ સ્થળોએ પેમ્ફલેટ અને પોસ્ટરના રૂપમાં વિતરિત કરશે। एसओपी, अगर भालू मुझे अटैक करे तो मैं उससे आत्मरक्षा कैसे करूं? अगर मैं सड़क पे चल रही हूं और भालू मेरे सामने से गुजरे तो मैं क्या करूं? या मेरे घर पे मैं ऐसे क्या उपाय लगाऊं जिससे कि यदि भालू मेरे पास आता है तो मैं उससे बच पाऊं। ये तो एसओपी जारी होनी ही चाहिए। आज शाम तक मैंने फॉरेस्ट डिपार्टमेंट से रिक्वेस्ट भी किया है कि इस प्रकार की एक एसओपी एक हेल्पलाइन नंबर के साथ जारी करें, और नगर पालिका की ड्यूटी ये बनती है कि जो शहर के क्षेत्र में कचरा है उसका आप निष्पादन करें, क्योंकि शहरी क्षेत्र में जो खाने के पदार्थ होते हैं उससे भालू जो है वो बहुत अट्रैक्ट होते हैं। ભરૂચ જિલ્લામાં મેળામાં મેઘરાજા નગરચર્યાએ નીકળ્યા અને શ્રાવણની દસમે છડી ઉત્સવ અને મેઘરાજાનું સમાપન થતાં મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી। મેઘરાજા મેળામાંથી પસાર થતા અંતિમ દર્શન અને સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી, તો મેઘરાજા સ્થાપના સ્થળેથી નીકળી સોનેરી મહેલ નર્મદા નદીએ વિસર્જન અર્થે રવાના થઈ હતી। મહત્વનું છે કે ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં મેઘરાજાની નર્મદા નદીની માટીમાંથી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે। રાજ્યમાં ઠેલા મંડળીઓ થશે નાબૂદ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે। સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં સહકાર જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્ષોથી મંડળીઓ રજીસ્ટર કરવામાં આવે છે। સાચા અર્થમાં મંડળીઓ ઉદ્દેશ્ય ખેડૂતોને ખાતર અને ધિરાણ આપવાનો છે, ત્યારે રાજ્ય સરકાર એવી મંડળીઓને નાબૂદ કરશે જે માત્ર ચૂંટણીના વોટિંગ માટે કામ કરે છે અને ખેડૂતો લાભ માટે નહીં। આખા રાજ્યમાં આવી ખૂબ ઓછી ઠેલા મંડળીઓ છે, પણ જ્યાં પણ ઠેલા મંડળીઓ જણાવાશે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે। સાચા અર્થમાં એક્ટિવ મંડળીઓને જ કામ કરવા દેવામાં આવશે। ઇલેક્શન લક્ષી જે મંડળીઓ હોય એને ક્યાંક જ્યાં પણ ધ્યાન આવશે ત્યાં નાબૂદ કરીશું અને રિયલ અર્થમાં સાચા અર્થમાં મંડળીઓ એક્ટિવિટ રહે એ દિશામાં રાજ્ય સરકાર કામ કરશે। બટાકા પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર હવે નિર્ણય કરશે। આજે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક અને બટાકા પકવતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની સાથે બેઠક કરશે। બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને નિયત ભાવ ન મળવાની સરકાર અને ભાજપ મોવડી મંડળ કરી હતી રજૂઆત, ત્યારે બટાકા પકવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નિયત ભાવ મુજબ પાક ઉત્પાદનમાં કપાત નાણાં આપતા હોવાની ફરિયાદ હતી। નિયામક એપીએમસી હવે ખરીદી અંગે મધ્યસ્થી કરે તેવો પણ નિર્ણય થશે। રાજ્યના ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એને ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ થાય। નિયામક એપીએમસી પગાર બાકી હોવાથી આધાર કાર્ડની કામગીરી અટવાઈ। ઓપરેટરનો પગાર બાકી હોવાથી કામગીરી બંધ થઈ ગઈ છે, જ્યારે પગાર કરવામાં આવે ત્યારે કામ થશે તેવું કહેવામાં આવ્યું છે। અરવલ્લીમાં આધાર કાર્ડ સેન્ટર પર બોર્ડ લાગ્યા છે। મોડાસા, માલપુર, બાયડ સહિતના તાલુકાના આધાર કાર્ડ સેન્ટર પર બોર્ડ લાગ્યા છે। ઓપરેટરનો 9 થી 10 મહિનાનો પગાર બાકી હોવાથી કામગીરી બંધ હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ઉધના પોલીસે 1550 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં 1.5 લાખ પાનાની ઐતિહાસિક ચાર્જશીટ રજૂ કરી છે। ઉધનામાં 1550 કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું હતું। આ કેસમાં ઉધના પોલીસે તપાસ કરતા 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી, સાથે સંડોવાયેલા આરબીએલ બેંકની 3 શાખાઓના 8 કર્મચારીઓની ધરપકડ કરી હતી। આ કર્મચારીઓને 8મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા। હવે પોલીસે આ કેસમાં 1.5 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। ઉધના પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો
હતો। હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ, જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી। RBL બેંકના કુલ 8 કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ, નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા। કુલ 88 દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત 4 આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ 1,50,000 જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે। આ આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ 200થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે, તેમના નિવેદનો લેવામાં આવ્યા છે। સુરતમાંથી જર્જરિત ઇમારતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। યુનિવર્સિટી સમરસ હોસ્ટેલ પાસે આવેલ જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી છે। પત્તાના મહેલની જેમ દિવાલ તૂટી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સમરસ હોસ્ટેલ બાજુમાં જ હોવાથી પ્લાનિંગ સાથે ડિમોલેશન હાથ ધરાયું। હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। આજથી 2 દિવસ અતિભારે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ। જૂનાગઢના માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ। માંગરોળ કેશોદ રોડ પર પાણી ભરાયા। રાજકોટના જંગલેશ્વરમાં જૂની અદાવતમાં ફાયરિંગ, CCTV આવ્યા સામે।